મારતા જઈને હાલ્યા જઈએ. આજે આપણાથી થેલી નથી ઉપડતી. આટલો બધો તફાવત આવ્યો, માત્ર 30-40 વર્ષની અંદર આટલો બધો તફાવત આવી ગયો. એનું બધાથી મોટું કારણ તો કે કારણ આપણું શરીર બરોબર નથી. તો શરીર બરોબર નથી એનું કારણ શું? તો કે એ તો મારા જે ડોક્ટરને જ ખબર પડે ને, આપણે કેમ ખબર પડે કે શરીર બરોબર છે કે નથી? પણ આજે હું તમને બધાને કહું કે ડોક્ટર પાસે જવાની જરૂર નથી, તમને જ ખબર પડે. તો જો હું અહીંયાથી જે તમને કહીશ ને એ પ્રમાણ સહિત કહીશ ને, તમારે કોઈ પાસે જવાની જરૂર નથી. આપણે ગરુડ પુરાણ વિશે મેં તમને કીધું. હવે તમને ખબર પડી જવી જોઈએ તમારા પરિવારમાં. હું શું કહું તમને બ્રાહ્મણ ઉઠીને કે તમને આનો દોષ છે, તમને જ ખબર પડી જવી જોઈએ કે મહારાજ અમને પ્રેત દોષ છે, પિચાસ દોષ છે, તમે જ આવીને મને કહેવા જોઈએ. આટલું બધું કીધા પછી તો ખબર પડવી જોઈએ. મેં તમને ડિટેલથી એક એક વસ્તુ સૂક્ષ્મતાથી કીધી કે કયા પ્રકારનો દોષ હોય તો કયો ઉત્પાદ થાય અને એનું નિવારણ શું. એટલે આમાં અંધશ્રદ્ધાને કોઈ સ્થાન જ નથી રહ્યું. જો આપણે સાંભળ્યું હોય તો, જો કાનમાં ધાપું પડી ગયું હોય, જો કે આપણે તો બંદૂકો નથી ફોડી ને, પોથી યાત્રામાં ફોડી નથી ને બંદૂક, નકર કોકના કાનમાં ધાપું ન પડી જાય. હવે તો જો ઉપરથી નીકળી જાય તો અઘરી વસ્તુ છે. આ બધું સમજાવી એટલા માટે છે કે સમાજમાં બદલાવ આવે, આ સમાજનો રોગ છે એ દૂર થાય. ભાગવત છે એ ભવ રોગ મટાડે છે. અમારે વાર્તા કરીને આપને આનંદ કરાવીને શું કરવું છે? અને કદાચ આટલામાંથી એકને પણ આ લાગી જાય ને, અમારી કથા સફળ છે.